વાત અમદાવાદની કરીશું કે જ્યાં પોલીસે ડિટેઇન કરેલા એક ટુ વ્હીલરમાં આગ લાગી હોવાની વિગતો સામે આવી। એક સાથે 34 જેટલા ટુ વ્હીલર સળગીને ખાખ થઈ ગયા છે। સવારે જ અચાનક આ ટુ વ્હીલરમાં આગ લાગતા અનેક સવાલો ઊભા થયા છે કે આ આગ લાગી હતી કે પછી આગ લગાડવામાં આવી। તે દિશામાં પણ તપાસ શરૂ થઈ છે। ઓઢવ રિંગ રોડ પર આવેલી જે પોલીસ ચોકી છે ત્યાંની આ ઘટના હોવાની વિગતો અત્યારે સામે આવી છે। તો ડિટેઇન કરાયેલા વાહનોમાં આગ લાગી હતી। તો અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં પડેલા પાર્ક કરેલા જે ડિટેઇન કરાયેલા વાહનો છે તેમાં એક સાથે 34 ટુ વ્હીલરમાં આગ લાગ્યાની ખબર સામે આવી છે। સંવાદદાતા આશુતોષ ફોન લાઈન પર આપણી સાથે। આશુતોષ, કઈ રીતે આગ લાગી તેને લઈને તપાસ શરૂ થઈ છે, પણ અંદાજે કેટલા વાગ્યાનો બનાવ હતો અને કેટલા વાહનો છે કે જેમાં નુકસાન પહોંચ્યું છે? પોલીસ વિવિધ કામગીરી કરીને વાહનો ડિટેન કરતી હોય છે અને ડિટેન કરેલા વાહનો ઓઢવ બ્રિજની નીચે રાખવામાં આવ્યા હતા, જ્યાં અચાનક જ આગ જે છે તે લાગી હતી અને આગ લાગતા 34 જેટલા ટુ વ્હીલર જે છે તે બળીને ખાખ થઈ ચૂક્યા છે। ઓઢવ રિંગ રોડ પર આવી ટ્રાફિક પોલીસ જે છે તે ડિટેન કરેલા વાહનો હતા અને સવારે અચાનક જ તેમાં આગ લાગી હતી। હાલ કહી શકાય કે ખુદ પોલીસ પણ જે છે તે કારણ જે છે તે શોધી રહી છે કે કેમ આગ લાગી અથવા તો લગાડવામાં આવી। હાલ જે છે પોલીસે સમગ્ર દિશામાં તપાસ જે છે તે શરૂ કરી છે, કારણ કે ત્યાં એવું ફાયરનું હતું નહીં કે આગ જે છે તે લાગી શકે અથવા તો કોઈ અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવી। ત્યાં સીસીટીવી જે ચેકિંગ કરીને જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે કે આગ લાગવાનું સાચું કારણ જે છે તે શું છે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આશુતોષ આપનો અમારા સાથે જોડવા માટે। તસવીરોમાં જુઓ આપ કઈ રીતે આ વાહનોને નુકસાન પહોંચ્યું છે। એક સાથે જથ્થાબંધ રીતે આ વાહનો જે છે તે એકબીજાને સ્પર્શીને રાખવામાં આવ્યા હતા। આગ કઈ રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું